તો આખરે અમિત શાહનો કાફલો પહોંચી રહ્યો છે ગાંધીનગર ઉમેદવારી પત્ર ભરવાના છે ગાંધીનગરથી ત્યારે શાહી ઉમેદવારીને લઈને શાહી ઠાઠમાઠ પણ સવારથી જ જોવા મળી રહ્યું છે જે વાતાવરણ છે જાણે કે ભાજપમય બની હોય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રસ્તા પર જોવા મળ્યા રોડ શો દરમિયાન ખાસ કરીને શક્તિ પ્રદર્શન ભાજપનું જોવા મળ્યું છે તો પ્રથમ વખત ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા અમિત શાહ શનિવારે એટલે કે આજે ઉમેદવારી પત્ર ભરવા માટે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે તેમનો કાફલો ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યો છે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને થોડી જ વારમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે તો વિધિવત રીતે ચૂંટણી રણમાં તેઓ ઉતરશે રાજકારણના ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ હવે ચૂંટણી અખાડામાં ઉતરી રહ્યા છે જેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓથી લઈને દિગ્ગજ નેતાઓમાં પણ તો ખાસ કરીને તેમના પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એવા નારણપુરાથી રોડ શોની શરૂઆત થઈ શક્તિ પ્રદર્શન જોવા મળ્યું જેમાં પ્રદેશ કક્ષાએથી લઈને રાષ્ટ્રીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા આપણના સાક્ષી બન્યા સવારે 9 કલાકે આ રોડ શોની શરૂઆત થઈ મેગા શો જોવા મળ્યો 4 કિલોમીટર લાંબો મેગા શો અમિત શાહ ગાંધીનગરથી હવે થોડી જ વારમાં ઉમેદવારી પત્ર ભરશે જેના સીધા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો જ્યાં તૈયારીઓ કરી દેવામાં આવી છે તો આ તકે અમિત શાહ પહોંચી ચૂક્યા છે મહત્વપૂર્ણ સમાચાર અમિત શાહ આખરે પહોંચી ચૂક્યા છે ઉમેદવારી પત્ર ભરવા માટે અહીં પણ કાર્યકર્તાઓ માટે અમિત શાહ જે છે તે અભિવાદન કરશે અને સાથે સાથે જે ઉત્સાહ છે કાર્યકર્તાઓમાં તે પણ જોવા મળી રહ્યો છે સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો ખાસ કરીને અહીં લોકોની ભીડ પણ એટલી જ જોવા મળી રહી છે રસ્તા પર આપ જોઈ રહ્યા છો આસપાસના રસ્તા ઉપર કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે સમર્થકો ઉપસ્થિત છે ખાસ કરીને અમિત શાહને સમર્થન આપવા માટે સવારથી જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદથી લઈને ગાંધીનગર સુધી કારણ કે હવે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અમિત શાહ તેમના કાફલાની જે તસવીરો જે દ્રશ્યો છે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો પ્રચંડ ઉમેદવારી એક તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે ત્યાં બીજી તરફ અમદાવાદથી શરૂ થયેલી શાહી સવારી ગાંધીનગર આવી પહોંચી છે લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના છે અમિત શાહ જેની શરૂઆત જે હતી અગાઉથી જોવા મળી હતી કારણ કે જે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી આ તૈયારીઓ પણ શાહી રહી છે અને આખરે હવે એ પળ આવી ગઈ છે જ્યારે રાહ જોઈ રહ્યા હતા ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ કારણ કે જ્યારે નામ ડિક્લેર થયું જ્યારે નામ જાહેર થયું ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું ત્યારથી જ તેટલો ઉત્સાહ જોવા મળ્યો હતો જે જળવાઈ રહ્યો છે ઉત્સાહ અને હજી પણ ચૂંટણી દરમિયાન પણ આ જ ઉત્સાહ જળવાઈ રહેશે તેમ ચોક્કસથી જે માહોલ બની રહ્યો છે તે જોતા કહી શકાય તો બંને તસવીરો એક તરફ જ્યાં અમિત શાહ પહોંચી ચૂક્યા છે ગાંધીનગર અને અહીંથી તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે ત્યાં બીજી તરફ જે કેબિનમાં તેમની રાહ જોવા રહી છે અહીંથી તેઓ ઉમેદવારી પત્ર ભરીને પોતાની ઉમેદવારી નોંધાવશે તો દરમિયાન સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે આ તકે તેમની સાથે રહેશે તો સાથે સાથે ખાસ કરીને કેન્દ્રીય દિગ્ગજોની જે ફોજ હતી જે ખાસ કરીને આ મેગા શોમાં ઉપસ્થિત રહી હતી આનબાન શાન કહી શકાય ભાજપનું જે આજે જોવા મળી છે શક્તિ પ્રદર્શન પ્રચંડ તાકાતનો પરચો પણ કહી શકાય કારણ કે શિવસેનાના જે અધ્યક્ષ છે ઉદ્ધવ ઠાકરે તેમની પણ ઉપસ્થિતિ અહીં મહત્વપૂર્ણ બની રહી તો કહી શકાય કે દમદાર ઉમેદવારી કારણ કે ન માત્ર રાજ્ય પરંતુ દેશભરમાં હાઈ પ્રોફાઇલ બેઠક જે ગણવામાં આવે છે ગાંધીનગર બેઠક ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી અડવાણીજી જે જીતતા આવ્યા છે અને હવે તેનું સુકાન સંભાળશે અમિત શાહ અને તેઓ નોંધાવશે ઉમેદવારી એટલે કે ઉમેદવારી પત્ર ભરવાના છે તો સવારથી શરૂઆત થઈ હતી જેમાં સરદાર પટેલની પ્રતિમા નારણપુરા 4 રસ્તાથી તેમણે શરૂઆત કરી નમન કરીને સરદારજીને અને ત્યારબાદ મેગા શોની શરૂઆતથી રોડ શોની શરૂઆત થઈ અને રોડ શોની સમાપન બાદ હવે અમિત શાહ પહોંચી ચૂક્યા છે ગાંધીનગરમાં પણ કેસરીઓ લહેરાઈ રહ્યો છે તો કાર્યકર્તાઓ દ્વારા જે ખાસ કરીને ભાજપના જે ઝંડા લહેરાઈ રહ્યા છે તેની સાથે સાથે એક ઉત્સાહ એક જોમ જે કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે ગાંધીનગરથી અમિત શાહની ઉમેદવારીએ તમામ કાર્યકર્તાઓને રિચાર્જ જાણે કે કરી દીધા હોય તો રસ્તા પરના દ્રશ્યો છે ગાંધીનગર ખાતે જ્યાં અમિત શાહની રાહ જોવાઈ રહી હતી ઉલ્લેખનીય છે કે પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે 12:39 એટલે કે વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે પરંતુ જે પ્રકારે કાર્યક્રમો હતા જે આયોજનો હતા તેના કારણે અહીં પહોંચી ના શકાયું અને આખરે હવે થોડી જ વારમાં તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે તો ઉમેદવારી પત્ર ભરતા સમયે પણ તેમની સાથે સીએમ વિજય રૂપાણી સહિત દિગ્ગજો ઉપસ્થિત રહેશે તો સીધા તસવીરો સીધી દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો શાહી સવારી શાહી કવરેજના આ દ્રશ્યો છે અમિત શાહ થોડી જ વારમાં અહીં ચેમ્બરમાં કેબિનમાં પહોંચશે અને પોતાની ઉમેદવારી નોંધાવશે તો તમામ જે કવરેજ છે વહેલી સવારથી જે શરૂ થયું રોડ શોની શરૂઆત થઈ અમિત શાહ જ્યારે નિવાસસ્થાનેથી નીકળ્યા હતા અને ત્યારબાદ તેમણે જે શરૂઆત કરી સરદારજીને નમન કરીને અને ત્યારથી લઈને અત્યાર સુધી એટલે કે ગાંધીનગર પહોંચ્યા ત્યાં સુધીની આ તમામ તસવીરો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો હાલમાં ગાંધીનગર ખાતે તેઓ આવી પહોંચ્યા છે તેમનો કાફલો પહોંચી ચૂક્યો છે
બીજી તરફ પરિમલ નથવાણી પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચી ચૂક્યા છે। તો હાલમાં આજનો દિવસ જે કહી શકાય એક ઉત્સાહનો દિવસ છે ભાજપ માટે, વિશેષ અને ઐતિહાસિક ભાજપ માટે બની રહ્યો આજનો દિવસ। કારણ કે એક તરફ રોડ શો કરવામાં આવ્યો જે મેગા શો રહ્યો અને સાથે સાથે ખાસ કરીને રાષ્ટ્રીય નેતૃત્વ પણ અહીં અને મહાગઠબંધનના સંકેતો પણ અહીં જોવા મળ્યા। એટલે કે કહી શકાય એક પ્રચંડ રેલી, મેગા શો અને બીજી તરફ હવે તૈયારીઓ જ્યારે મેદાનમાં ઉતરવાના છે અમિત શાહ, રણખાડામાં જ્યારે ઉતરવાના છે। ઉલ્લેખનીય છે કે રાજકારણના હાલના ચાણક્ય ગણવામાં આવે છે અમિત શાહને અને હવે તેઓ પોતે ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે। ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ પહોંચી ચૂક્યા છે। બંને તસવીર એક તરફ જ્યાં રોડ શો દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત રહી હતી, સમર્થકોની ભીડ જોવા મળી હતી, ત્યાં બીજી તરફ જ્યાં રાહ જોવાઈ રહી છે ઉમેદવારી પત્ર ભરવા માટે કે અમિત શાહ અહીં આવે પહોંચે અને ઉમેદવારી પત્ર ભરે। તો આખરે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને થોડી જ વારમાં હવે અમિત શાહ ઉમેદવારી નોંધાવશે, એટલે કે ઉમેદવારી પત્ર ભરશે। તમામ તસવીરો સવારથી જ અમે આપને બતાવી રહ્યા છે। તો સાથે સાથે ભાજપ પક્ષના કાર્યકર્તાઓનું પણ જાણે કે મનોબળ વધી રહ્યું છે અને સાથે જ કહી શકાય કે મિશન 26ને પાર પાડવા માટે એડી ચોટીલું જોર ભાજપ લગાવી રહી છે। આજનો દિવસ જે બની રહ્યો છે મહત્વનો દિવસ ભાજપ માટે બની રહ્યો છે। તો આ પહેલા અગાઉ જે વિશેષ રૂપે તૈયારીઓ કરવામાં આવી હતી અમિત શાહના આગમનથી લઈને રોડ શો અને ગાંધીનગરમાં ઉમેદવારી પત્ર ભરવા સુધીની તમામ તૈયારીઓ જે વિશેષ રૂપે જોવા મળી। તો એક તરફ આ તસવીર આપ જોઈ રહ્યા છો, અમિત શાહ જેઓ રોડ શો દરમિયાન અભિવાદન કરી રહ્યા છે, સાથે સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તસવીર જ્યાં ઉમેદવારી પત્ર ભરવાના છે થોડી જ વારમાં અમિત શાહ। તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના છે। લોકસભામાં તેઓ પહેલી વખત ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે। પ્રથમ વખત ગાંધીનગર લોકસભાની બેઠક પરથી ચૂંટણી રહેલા અમિત શાહ આજે ઉમેદવારી પત્ર ભરીને વિધિવત રીતે ચૂંટણી રણમાં ઉતરવાના છે, જેનો ઉત્સાહ સવારથી જ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ પણ રિચાર્જ થઈ ગયા છે। તો આ પહેલા પૂર્વ વિધાનસભા મત વિસ્તાર એવા નારણપુરાથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી। શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, અહીં ખાસ તાકાતનો પ્રચંડ પરચો પણ જોવા મળ્યો હતો। બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષનો અત્યારે એસપી સ્ટેડિયમથી જે વાત કરીએ તો ત્યાંથી રોડ શો શરૂ થયો તો એ રોડ શો પૂર્ણ થઈ ચૂક્યો છે। અત્યારે તેઓ ગાંધીનગર ખાતે આવી પહોંચશે, જ્યાં પણ ગાંધીનગરની જનતા દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે। મહત્વની વાત તો એ છે કે 1989થી આ ગાંધીનગર બેઠક એ બીજેપીનો ગઢ રહી છે। પ્રથમ વખત 1989માં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પાસેથી આ બેઠક કબજે કરી હતી, એટલે કે 30 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ બેઠક બીજેપી પાસેથી છે। અત્યાર સુધી અડવાણીજી 6 વખત આ બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે। નાયબ વડાપ્રધાન તરીકે LK અડવાણી પણ રહી ચૂક્યા છે। અમારી સાથે એમ કહી શકાય કે તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રોડની બંને સાઈડ એમનું સ્વાગત કરવા માટે ખૂબ ઉત્સાહી જોવા મળી રહ્યા છે। કાર્યકર્તાઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે અત્યારે અમિત શાહ પોતે બસ તૈયારીઓમાં છે। એ ટૂંક જ સમયમાં અહીંયા આવી પહોંચે, તેઓ અત્યારે સર્કલ પાસે આવી પહોંચ્યા છે, એમનું અહીંયા સ્વાગત થવાનું છે। અહીંયા ભાઈ આવવાની તૈયારીમાં છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ અહીંયા સ્વાગત કરવા માટે તૈયાર છે। એમને સ્પષ્ટપણે માનવું છે કે જે પ્રકારે વાત કરીએ અહીંયા પછી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનું સ્વાગત કરવા માટે તૈયાર છે। તમામ લોકો રાહ જોઈ રહ્યા છે અમિત શાહની, અહીંયા એના માટેની તૈયારીઓ ચાલી રહી છે। બસ અમિત શાહનો કાફલો પણ અહીંયા આવી પહોંચશે। ભાજપના લોકો પણ માની રહ્યા છે કે એમનું સ્વાગત, ભાજપના લોકોને એમની જીત બાબતે પૂર્ણ વિશ્વાસ છે। ભાજપના લોકોને લાગી રહ્યું છે ફરી એક વખત અમિત શાહ ઐતિહાસિક જીત મેળવશે, કારણ કે અત્યાર સુધી અડવાણીજીની વાત કરીએ તો અડવાણીજી પોતે વાત કરીએ તો તેઓ અડવાણીજીના ચૂંટણી ઇન્ચાર્જ પણ રહ્યા છે, એટલે બૂથ મેનેજમેન્ટ કહી શકાય, જો પાર્ટ ઓફ બૂથ મેનેજમેન્ટ, મતદારો સાથે સંપર્ક તમામ અત્યાર સુધી અડવાણીજી સંભાળતા પહેલી વખત એવું બની રહ્યું છે કે ખુદ અમિત શાહ પોતે જ મેદાનમાં ઉતર્યા છે। અમિત શાહ પોતે મેદાનમાં ઉતર્યા છે કારણ કે અત્યારે તો રાજ્યસભા સભ્ય છે, બધું આખી ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પર એક માહોલ બને, વાતાવરણ બને, એના ભાગરૂપે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે। ભાજપના લોકોને લાગી રહ્યું છે
એ વાત કરીએ અમિત શાહ અહીંયા આવી પહોંચ્યા છે અમિતભાઈ આવી પહોંચે છે પાછળ જોઈ શકાય છે કે અમિતભાઈનો કાફલો પણ જોઈ શકાય છે કે અમિત શાહનો કાફલો છે અમિત શાહનો કાફલો અહીં જોઈ શકાય છે અમિત શાહનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે કાર્યકર્તાઓ દ્વારા એમનું ઠેર ઠેર સ્વાગત થઈ રહ્યું છે કાર્યકર્તાઓ અહીંયા મુખ્ય કહી શકાય કે જે પત્રિકા આશ્રમ જે પત્રિકા ત્યાં આવી પહોંચ્યા છે અમિત શાહનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત થઈ રહ્યું છે કાર્યકર્તાઓ એમનું સ્વાગત કરી રહ્યા છે જે તમે ખુલ્લી જીપમાં આવી રહ્યા છે જોઈ શકાય છે અમિત શાહ તમને શોર્ટ્સ મળશે અહીંયા તમને અમિત શાહના શોર્ટ્સ પણ અહીંયા મળશે અમિત શાહ ખુલ્લી જીપમાં આવી રહ્યા છે અહીંયા અમિત શાહને જોઈ શકાય છે અમિત શાહને પણ તમે જોઈ શકો છો કે અમિત શાહનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અમિત શાહનું પણ અહીં સ્વાગત થઈ રહ્યું છે અમિત શાહ પોતે અહીંયા પહોંચી રહ્યા છે અમિત શાહ પોતે અહીંયા પહોંચી રહ્યા છે અમિત શાહને લોકો ગુલાબની જડો પાંખડીઓ નાખીને એમનું સ્વાગત કરી રહ્યા છે ગુલાબની પાંખડીઓ નાખીને એમનું સ્વાગત કરી રહ્યા છે અત્યારે વાત કરીએ અમિત શાહ અત્યારે આવી પહોંચે છે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું ગુલાબની પાંખડીઓ નાખી સ્વાગત કરી રહ્યા છે તમામ કરી રહ્યા છે તમામ તો આખરે પહોંચી ચૂક્યા છે અમિત શાહ જોઈ રહ્યા છો કે ખાસ કરીને ફૂલોની પાંખડીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે કાર્યકર્તાઓ જેઓ રાહ જોઈને ઊભા હતા અમિત શાહના આવવાની રાહ જોવાઈ રહી હતી આખરે પહોંચી ચૂક્યા છે અમિત શાહ જે ખાસ કરીને લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો સામે અમિત શાહ પણ અભિવાદન કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં લોકસભા ચૂંટણીનો જંગ જે છે તે છેડાવા જઈ રહ્યો છે અને આ જંગમાં જંગી બહુમતી મળી શકે તે માટેના તમામ પ્રયાસો ભાજપ શરૂઆતથી કરી રહી છે એટલે કે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી અને તે અનુસાર એક બાદ એક કદમ જોવા મળી રહ્યા છે ભાજપના તો આજની વાત કરવામાં આવે જ્યાં ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવાના છે અમિત શાહ અને તેઓ આવી પહોંચ્યા છે અને હવે બસ થોડી જ ક્ષણોમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે જોવું રહ્યું કે આખરે તેમના ટેકેદાર કોણ રહે છે અત્યારના જે દ્રશ્યો છે સીધી તસવીરો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને ખાસ કરીને કાર્યકર્તાઓ જે સમર્થકો ત્યાં ઉપસ્થિત છે મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ આગળ આવી રહી છે અમિત શાહની ઝલક જોવા માટે સાથે સાથે તેમનું સ્વાગત કરવા માટે આ સાથે સુરક્ષા વ્યવસ્થા પણ અહીં જે જોવા મળી રહી છે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અમિત શાહ આખરે પહોંચશે કેબિનમાં અને જ્યાં તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે તો સાથે તેમના ટેકેદાર કોણ હશે તે પણ જોવું રહ્યું પરંતુ ભાજપના નેતાઓ જે પ્રકારે અત્યાર સુધી માની રહ્યા છે કે ગાંધીનગર બેઠકને ભાજપ માટે અભેદ કિલ્લો બનાવવા માટેનો પણ શ્રેય જે છે અમિત શાહને જ જાય છે અને આ જ બેઠક પરથી હવે પોતે જ અમિત શાહ એટલે કે ચૂંટણી જંગમાં લડવાના છે ત્યારે ઉત્સાહ બેવડાય તે સ્વાભાવિક છે અને આ જ ઉત્સાહ સાથે અમિત શાહ પણ પહોંચ્યા છે ગાંધીનગર અને થોડી જ ક્ષણોમાં હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે તો સીધી તસવીરો આપ સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો પ્રચંડ પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે મેગા શો શક્તિ પ્રદર્શન જોવા મળ્યું ભાજપનું અને તમામ દિગ્ગજો પણ આ તકે આ ક્ષણે ઉપસ્થિત રહ્યા શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ આ સાથે સાથે અનેક કાર્યકર્તાઓ અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા અને હવે જ્યારે ઉમેદવારી પત્ર ભરવાના છે અમિત શાહ ત્યારે પણ તેટલો જ ઉત્સાહ જળવાયેલો છે જોવા મળી રહ્યો છે કાર્યકર્તાઓમાં સ્વાગત કરવામાં આવી રહ્યું છે ગાંધીનગર પહોંચતા જ અમિત શાહનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો જ્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા ત્યારથી તેમના સ્વાગતને લઈને રોડ શોના સ્વાગત અને ત્યારબાદ હવે ગાંધીનગરના સ્વાગતની તસવીરો પણ આપ જોઈ રહ્યા છો તો હાલમાં ભાજપી માહોલ ગાંધીનગરમાં બનેલો છે તમામ કાર્યકર્તાઓ ગાંધીનગરમાં જોવા મળી રહ્યા છે અને અહીં અમિત શાહનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે વિજય મુહૂર્તમાં અમિત શાહ જે ઉમેદવારી પત્ર ભરવાના હતા પરંતુ જે કાર્યક્રમ હતું જે આયોજનો હતા તેમાં વિલંબ થતા હવે તેઓ ગાંધીનગર અત્યારે જ પહોંચ્યા છે અને થોડી જ વારમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે 1996 થી ગાંધીનગર બેઠકના સંયોજક પણ રહ્યા છે અમિત શાહ અને હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે થોડી જ વારમાં તેઓ ઉમેદવારી પત્ર ભરશે તો દમદાર ઉમેદવારી દમદાર બેઠક પરથી અમિત શાહની અને હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે તેના સીધા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ગાંધીનગર ખાતે અમિત શાહ પહોંચી ચૂક્યા છે કાફલા સાથે હાલમાં જે તસવીરો જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો ભવ્ય રોડ શો બાદ હવે તેઓ પહોંચ્યા છે ગાંધીનગર અને અહીં પણ ભવ્ય સ્વાગતની તસવીરો જોવા મળી રહી છે તો થોડી જ વારમાં અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવાના છે ઉમેદવારી નોંધાવવાના છે ઉલ્લેખનીય છે કે
જે અભેદ કિલ્લો બનાવવા માટે મહેનત કરી હતી અને જે શ્રેય ભાજપ તરફથી અમિત શાહને આપવામાં આવી રહ્યો છે ગાંધીનગર બેઠકને, તે જ બેઠક પરથી હવે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે. તો અમિત શાહનો 4 કિલોમીટરનો લાંબો આ રોડ શો ને આ રોડ શો પતાવી અને હવે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે કલેક્ટર કચેરી પહોંચી ગયા છે અને મોટી સંખ્યામાં ત્યાં તેમના સમર્થકો પણ પહોંચી ગયા છે. પરંતુ જોવા જેવી વાત છે કે આજે સવારે જ્યારે સભા પણ ચાલતી હતી ત્યાં નરેન્દ્ર મોદીના જ નારા સાંભળવા મળતા હતા. એટલે હજી પણ લોકોને વિશ્વાસ છે નરેન્દ્ર મોદી પર, તેમની સરકાર પર, આ સાથે જ અમિત શાહ પર. પરંતુ આ સીટ ગાંધીનગરની જે લોકસભા સીટ છે તેની જો વાત કરીએ તો હું 1991નું એ વર્ષ આપને યાદ અપાવવા ઈચ્છીશ કે જ્યારે લાલકૃષ્ણ અડવાણી માટે અમિત શાહ જનસંપર્ક કરતા હતા, લોકો સુધી તેઓ પહોંચતા હતા અને લાલકૃષ્ણ અડવાણીને જીતાડવા માટે તેઓ તૈયારીએ લાગ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે અને એ જ કંઈક અમિત શાહ સાથે પણ થયું છે. તેમનો પણ સમય બદલાયો છે અને માટે આજે જે સીટ પરથી તેઓ લાલકૃષ્ણ અડવાણીને જીતાડવા માટે તેઓ આગળ વધ્યા હતા, લોકો સુધી પહોંચતા હતા, જનસંપર્ક કરતા હતા. પરંતુ આજે હવે તેઓએ પોતાને જીતવાનું છે અને માટે હવે પોતે જ કામે લાગ્યા છે. આ સાથે જ આજે એક શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું, કારણ કે રાષ્ટ્રીય નેતાઓ પણ આવ્યા હતા. બે દ્રશ્યો પહેલા તો આપણે બતાવી રહ્યા છે, જે કેમેરા 1 અને કેમેરા 2 માં જે દેખાઈ રહ્યા છે. થોડી ક્ષણોમાં આ રૂમની અંદર પણ તેઓ પ્રવેશશે અને તેમનું ઉમેદવારી પત્ર ભરશે અને તેમની સાથે એક શક્તિ પણ જોવા મળી રહી છે. રાષ્ટ્રીય શક્તિ તેમની સાથે છે. અરુણ જેટલી પણ આવ્યા છે. આ સાથે જ પ્રકાશસિંહ બાદલ, ઉદ્ધવ ઠાકરે, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, તો તમામ ઉચ્ચ કોટીના નેતાઓ પણ આજે અમદાવાદમાં આવ્યા છે. આ રોડ શો સારી રીતે સંપન્ન થયો છે અને હવે ઉમેદવારી પત્ર ભરવા માટે તેઓ પહોંચી રહ્યા છે. તો બસ થોડી ક્ષણોમાં આ રૂમની અંદર પણ તેઓ પ્રવેશશે, ઉમેદવારી પત્ર ભરશે અને ત્યારબાદ ઉમેદવારી પત્ર ભરતા પહેલા જ એક શક્તિ તેઓએ જરૂર અહીંયા બતાવી છે. અમિત શાહે તેમની શક્તિ બતાવી છે, પાર્ટીની શક્તિ બતાવી છે. તો બે તસવીરો આપની સામે છે. 2014ની એ તસવીર છે કે જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જી હા, અને તેમની સાથે મોદી જોવા મળ્યા હતા. 1991થી અમિત શાહ લાલકૃષ્ણ અડવાણીને જીતાડવા માટે તનતોડ મહેનત કરતા હતા. તો જોઈ શકો છો 2014ની આ તસવીર. પરંતુ સમય બદલાયો છે, સમયની સાથે પરિસ્થિતિઓ બદલાઈ છે અને રાજકીય ગણિત પણ બદલાઈ ગયા છે. માટે અહીંયા લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ અમિત શાહ જોવા મળશે થોડી ક્ષણોમાં. તો 2014ની જે તસવીર છે તેમાં નરેન્દ્ર મોદી, આ સાથે જ આનંદીબેન પણ જોવા મળ્યા હતા. પરંતુ 2019 આવતા પરિસ્થિતિઓ બદલાઈ ગઈ અને લાલકૃષ્ણ અડવાણી, કારણ કે જ્યારે બીજેપીના નેતાઓને જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમનું કહેવું હતું કે હવે તેમની ઉંમર થઈ ગઈ છે અને માટે તેઓ સલાહ ફક્ત આપવાની છે. હવે આ ઉંમરે તેઓ લડી ન શકે, માટે એક નવા ચહેરાને આગળ વધારવામાં આવ્યો છે. નવો ચહેરો એ રીતે કહી શકાય, કારણ કે
અમિત શાહ પહેલી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે, એટલે લોકસભા માટે પહેલી વખત તેઓ ઉમેદવારી પત્ર હવે અહીંયાથી ભરશે. પરંતુ આ બે તસવીરો જરૂર ખાસ છે, ઇતિહાસમાં આ કંડારાઈ ગઈ છે, કારણ કે જે સીટ માટે અમિત શાહ મહેનત કરતા હતા પહેલેથી જ લાલકૃષ્ણ અડવાણીને જીતાડવા માટે, તે સીટ પરથી તેઓ પોતે લડી રહ્યા છે. જોકે ગાંધીનગરની આ સીટ ઘણી સેફ પણ માનવામાં આવે છે, ત્યારે વિપક્ષે પણ ઘણા સવાલ કર્યા હતા કે શા માટે સેફ સીટ જ પસંદ કરવામાં આવી છે, શા માટે અમિત શાહે ગુજરાતમાં પાછા ફરવું પડ્યું છે. ત્યારે આ સવાલનો જવાબ બીજેપીના નેતાઓએ પણ આપ્યો. બીજેપીના નેતાઓ એ રીતે આ સવાલનો જવાબ આપી રહ્યા છે કે તે પાછા નથી ફર્યા, અહીંના જ ગુજરાતના જ પનોતા પુત્ર છે અને ગુજરાતમાંથી જ જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે પાછા ફર્યા ના કહેવાય, ઘરનો દીકરો ઘરે પાછો આવ્યો છે તેવું બીજેપીના નેતાઓ કહી રહ્યા હતા. લોકોને ઘણી બધી આશા અપેક્ષાઓ છે. આજના રોડ શો દ્વારા તેઓએ એક શક્તિ પ્રદર્શન જરૂર કર્યું છે, લોકોનું અભિવાદન ઝીલ્યું છે. જ્યાં જ્યાંથી તેઓ પસાર થયા અમિત શાહ, તે દરેક પોઈન્ટ પર લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. હાથમાં ફૂલની માળાઓ લઈ અને લોકો ત્યાં ઊભા હતા અને તેમનું અભિવાદન કરવા માટે તેઓ ઊભા હતા. તો આ અભિવાદન અમિત શાહે પણ ઝીલ્યું હતું. તેમને જે ફૂલહારની માળા પહેરાવવામાં આવી હતી તે જ તેઓએ પ્રેમ પાછો જે લોકો હતા ત્યાં, તેમના સમર્થકો હતા, તેમના ઉપર વરસાવ્યો હતો. પરંતુ હવે આ સીટની સાથે જ ઘણા બધા ગણિત બેસાડવામાં આવી રહ્યા છે. વિશેષજ્ઞો પણ અત્યારે કામે લાગી ગયા છે કે આખરે શા માટે જ ગાંધીનગર સીટને પસંદ કરવામાં આવી છે, શું ક્યાંક પ્રોબ્લેમ છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અમિત શાહ પહોંચી ગયા છે કલેક્ટર કચેરીની અંદર, એ રૂમની અંદર, ને હવે તેઓ તેમનું ઉમેદવારી પત્ર ભરશે. જી હા, ઉમેદવાર ગાંધીનગર લોકસભા સીટના તેમની સાથે રાજનાથસિંહ જોવા મળ્યા છે. બે દ્રશ્યો અમે પહેલા જ આપને બતાવ્યા હતા અને એ દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે 2014માં જ્યારે ઉમેદવારી પત્ર ભરવાનું હતું ત્યારે લાલકૃષ્ણ અડવાણીની સાથે નરેન્દ્ર મોદી હતા. પરંતુ અહીંયા આ ફ્રેમ ઘણી મહત્વની છે. ઉદ્ધવ ઠાકરે પણ તેમની સાથે છે. તો અમિત શાહ, તેમની સાથે રાજનાથસિંહ, અરુણ જેટલી, ઉદ્ધવ ઠાકરે અને સીએમ વિજય રૂપાણી. કહેવાય છે પંચ પરમેશ્વર. અહીંયા 5 ચહેરાઓ પણ જોવા મળી રહ્યા છે અને તેમને સાથ આપવા માટે પહોંચ્યા છે. બીજેપીના દિગ્ગજ નેતા ખાસ દિલ્હીથી તેઓ અહીંયા આવ્યા છે, જ્યારે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. તો દ્રશ્યોમાં સીધા જ આપ જોઈ શકો છો અમિત શાહ એ ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે અને તેમની સાથે રાજનાથસિંહ છે, અરુણ જેટલી, ઉદ્ધવ ઠાકરે અને સીએમ વિજય રૂપાણી પણ છે. વર્ષો વીતતા જાય છે, તસવીરો પણ બદલાતી જાય છે અને ઇતિહાસ પણ બનતો જઈ રહ્યો છે અને આ જ છે રાજનીતિ. જી હા, આનું જ નામ રાજનીતિ છે. 5 વર્ષ પહેલા જો આપ યાદ કરો તો 5 વર્ષ પહેલા અહીંયા લાલકૃષ્ણ અડવાણી હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ જીતતા આવ્યા છે આ સીટ પર અને આ વખતે અમિત શાહે ઉમેદવારી પત્ર ભર્યું છે. જી હા, અને એ તસવીરો આપની સામે છે. આ પહેલા 4 કિલોમીટરનો લાંબો રોડ શો કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેઓ પસાર થયા. લોકોએ પ્રેમથી તેમને વધાવી લીધા હતા અને ફિર એકવાર મોદી સરકારના સૂત્રો પણ સાંભળવા મળ્યા હતા. જ્યાં સભા પણ હતી ત્યાં પણ મોદીના નારા સાંભળવા મળ્યા હતા. એટલે વધુ એક વખત એ સાબિત થઈ રહ્યું છે કે ગુજરાતની જનતા ઈચ્છી રહી છે કે ફરી એક વખત નરેન્દ્ર મોદી જ પીએમ બને. જ્યાંથી પસાર થયા ત્યાંની જનતા ઈચ્છી રહી છે કે નરેન્દ્ર મોદી ફરી એક વખત પીએમ બને. જો કે પોસ્ટરમાં ચોકીદાર, મેં ચોકીદાર હુંના પોસ્ટર્સ પણ આજે જોવા મળ્યા હતા. એટલે ચોકીદારનો જે મુદ્દો હાઇજેક કર્યો છે તે મુદ્દાને લઈને બીજેપી આગળ વધી રહી છે. પરંતુ સીધા દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો અમિત શાહના સીધા દ્રશ્યો છે, પરંતુ જે હાજરી ઉદ્ધવ ઠાકરેની છે તે પણ ઘણું બધું કહી જાય છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે સ્ટેજ પરથી કીધું હતું કે દિલ અમારા મળી ગયા છે, તેનો મતલબ એ થાય છે કે ક્યાંક નારાજગી હતી. જો કે એ વાતને પણ તેઓએ સ્વીકારી હતી ઉદ્ધવ ઠાકરે કે હા, નારાજગી હતી. શિવસેના અને ભાજપ વચ્ચે થોડી અણબણ જરૂર હતી, પરંતુ હવે બધું સમસૂત્રું થઈ ગયું છે. તો ઉમેદવારી પત્ર ભરતા આપ જોઈ શકો છો અમિત શાહને. સીધા દ્રશ્યો આપની સ્ક્રીન પર છે. અમિત શાહ અને તેમને સાથ આપવા માટે પહોંચ્યા છે અરુણ જેટલી, રાજનાથસિંહ અને ઉદ્ધવ ઠાકરે. ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેની
જે હાજરી છે તે જ ઘણું બધું કહી જાય છે। તો મહારાષ્ટ્રમાં સીટોને લઈને પણ પેચ ફસાયેલો હતો, જો કે બાદમાં તે સુલઝાવી લેવામાં આવ્યો હતો। જે પ્રશ્નો હતા તેને હલ કરી દેવામાં આવ્યા હતા અને એક સાથે એક ફ્રેમમાં જે નજરે પડી રહ્યા છે એ જ બતાવે છે કે હવે બધું બરાબર છે, પરંતુ શું આ બધું બરાબર ચાલશે તે પણ એક મોટો સવાલ છે। પરંતુ હાલ જે દ્રશ્યો ઉમેદવારી પત્ર ભરતા અમિત શાહના ગાંધીનગર કલેક્ટર કચેરી, તો પ્રચાર જરૂર આજથી શરૂ થઈ ગયો છે। જો કે સવાલ એ પણ ઊભા થઈ રહ્યા હતા, કારણ કે અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમને જવાબદારી દેશની પણ છે, તો પછી ગુજરાતમાં કેટલું ધ્યાન આપી શકશે? ગાંધીનગર સીટ પર જે તેમનો મત વિસ્તાર છે તેમાં કેટલું ધ્યાન આપી શકશે તે મોટો સવાલ હતો। પરંતુ જનતા છે, જનતા કહી રહી છે કે અમિત શાહને અમે જીતાડીશું, જંગી બહુમતીથી જીતાડીશું। અને જ્યારે લીડની વાત કરવામાં આવી ત્યારે કોઈ 3 લાખ, કોઈ 5 લાખ, કોઈ 7 લાખની લીડથી તેમને જીતાડવાની વાત કરતા હતા। ભગવાનના નામે ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય, નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ। તો પ્રથમ વખત ગાંધીનગર લોકસભાની બેઠક પરથી તેઓ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે। વિધાનસભા જરૂર લડ્યા છે, પરંતુ લોકસભાની ચૂંટણી ઘણી અગત્યની છે। આ વખતે જો કે ટાર્ગેટ 300+ છે, બીજેપીનો જે ટાર્ગેટ છે તે 300+ છે કે એનડીએ ગઠબંધન 300 સીટોથી વધુ જીતીને લાવશે અને ફરી એક વખત દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર બનાવશે। અને તેમાં અગત્યની ગુજરાતની 26 સીટો પણ છે। 2014 બાદ ઘણી બધી પરિસ્થિતિઓ બદલાઈ હતી, રાજકારણ પણ ઘણું બધું બદલાયું હતું અને જેને લઈને સવાલો પણ ઉઠી રહ્યા હતા કે શું બીજેપી જ્યારે 2017માં 150નો ટાર્ગેટ હતો ત્યારે 100 સીટો પણ નથી જીતી શકી, તે 26 સીટ 2019માં જીતી શકશે? આ સવાલ હતા અને માટે જ આ સવાલો ઊભા ન થાય અથવા તો જે ડેમેજ થઈ રહ્યું છે તેને કંટ્રોલ કરવા માટે અમિત શાહે ખુદ મેદાનમાં ઉતરવું પડ્યું છે। એટલે ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડવાના ઘણા બધા કારણો પણ છે અને જેમાંનું એક કારણ આ પણ છે, જે સૌથી મોટું કારણ છે કે 26 સીટ બચાવી રાખવી અને તેમાં પણ લીડથી જીતવું। કારણ કે જ્યારે પણ બીજેપીના જે કાર્યકર્તાઓ હોય અથવા તો નેતાઓ હોય તેમને જ્યારે સવાલ કરવામાં આવે ત્યારે તેઓ એમ જ કહે છે કે જીતવાના તો અમે છીએ, 26 સીટ જીતવાના છે, પરંતુ જીત અગત્યની નથી, અગત્યની લીડ છે। આ વખતે જે ફોકસ છે તે લીડ પર છે। તેમ છતાં ઘણી બધી એવી બેઠક છે જ્યાં કોંગ્રેસ પણ પોતાના મૂળિયા જે છે તે મજબૂત કરી રહી છે। જ્યાં તેઓએ થાપ ખાધી હતી કોંગ્રેસે, તેઓના મૂળિયા મજબૂત કરવામાં લાગી ગયા છે અને તે માટે રાહુલ ગાંધી અત્યાર સુધી 2 મોટી સભાને પણ સંબોધી ચૂક્યા છે। એક મોટી સભા આપે જોઈ હતી વલસાડથી તેઓએ સંબોધી હતી અને બીજી અડાલજથી તેઓએ સંબોધી હતી। એટલે બંને તરફથી તૈયારીઓ પૂરજોશમાં છે। અમિત શાહ નિખાલસ અત્યારે દેખાઈ રહ્યા છે, અરુણ જેટલી સાથે વાતચીત કરતા હાસ્યની મુદ્રામાં પણ તેઓ જોવા મળ્યા, તો રિલેક્સ મૂડમાં અત્યારે દેખાઈ રહ્યા છે। તો અમિત શાહે ઉમેદવારી પત્ર ભરી દીધું। જી હા, અમિત શાહે ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને હવે જે છે તે તૈયારીઓ બસ કરવાની છે આ સીટને જીતવાની। જો કે બીજેપીનું કહેવું છે કે સીટ તો અમારી જ છે, પરંતુ લીડ સૌથી વધુ મળવાની છે। અને દ્રશ્યમાં આપ જોઈ શકો છો ઉદ્ધવ ઠાકરે નમસ્કાર કરી રહ્યા છે, તો અરુણ જેટલી, રાજનાથસિંહ, ઉદ્ધવ ઠાકરે અને સીએમ વિજય રૂપાણી ઉમેદવારી પત્ર ભરવા માટે જ્યારે અમિત શાહ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને સાથ આપવા માટે તેઓ પણ ત્યાં હતા। તો અમિત શાહે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। આજે એક શક્તિ પ્રદર્શન પણ બતાવવામાં આવ્યું, જે રીતે સવારથી જ રોડ શોની તૈયારીઓ જે થઈ રહી હતી તે રોડ શો પણ પૂર્ણ થઈ ગયો અને આખરે ઉમેદવારી પત્ર ભરી દીધું છે। હવે જોવાનું રહેશે કે આ 26 સીટ ગાંધીનગરની આ સીટના મારફતે જે ગુજરાતની 26 સીટ છે તેમાં તેઓ 2014નું જે પરિણામ છે
તે પરિવાર જે પરિણામ હતું તેનું પુનરાવર્તન થાય છે કે પછી કંઈક પરિવર્તન આવે છે, કારણ કે હજી પણ લોકોનો મૂડ ક્યાંક જે રીતે 2014માં હતો તે મૂડ જોવા નથી મળી રહ્યો, જેને લઈને પણ ચિંતાના વમણો જરૂર છે અને માટે જ હજુ જે 7 સીટોનું કોકડું છે તે ઉકેલાયું નથી. બીજેપી હજી 7 સીટો પર તેમના ઉમેદવાર જાહેર કરી શકી નથી, કારણ કે પહેલા વાત આવી હતી કે અમિત શાહની આ જે રેલી છે તેમાં તમામ ભાજપના 26 સીટના ઉમેદવારો હાજર રહેશે, પરંતુ બાદમાં એ કાર્યક્રમમાં ફેરબદલ કરવામાં આવ્યો, કારણ કે 26 ઉમેદવાર હજુ જાહેર નથી થયા. 7 ઉમેદવારનું લિસ્ટ હજી આવવાનું બાકી છે, કારણ કે જે સીટો છે ત્યાં પણ હજુ પેચ ફસાયેલો છે. માટે આ ઉમેદવારો આ રેલીમાં શામેલ ન થઈ શક્યા, પરંતુ આ રેલીમાં શક્તિને સાધવા માટે ક્યાંક નેશનલ નેતાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, કારણ કે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ તેઓ જોવા મળ્યા હતા અહીંયા. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રનો આ ચહેરો, હિન્દુત્વની ફરી એક વખત ઉદ્ધવ ઠાકરેએ વાત કરી હતી કે ફરી એક વખત ભગવો રંગ દેખાઈ રહ્યો છે અને આ જ ભગવો રંગ ફરી એક વખત દિલ્હીની જે રાજગાદી છે તેમાં બિરાજમાન થવાનો છે. તો ભાજપના આ બાદશાહ અને શાહી સવારી પણ તેઓએ કાઢી હતી અને હવે વિજય કેટલા મતોથી થાય છે તે જોવાનું રહેશે, કારણ કે બીજેપી ઘણી આશ્વસ્ત છે કે જીત તો તેમની જ થવાની છે. 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈના વેપારી પરિવારમાં તેમનો જન્મ થયો. મહેસાણામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ અમદાવાદ આવ્યા હતા. બાયોકેમિસ્ટ્રીમાં બીએસસી સુધીનો અભ્યાસ કરી અને તેઓ વેપારમાં જોડાયા. બિઝનેસમાં તેઓ ઘણા સફળ રહ્યા, પણ રાજનીતિમાં શહેનશાહ બન્યા. નાની ઉંમરથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે તેઓ જોડાયા હતા. મોદી અને અમિત શાહના સંબંધો 30 વર્ષથી પણ જૂના છે. જી હા, આ જોડી છે તે 30 વર્ષથી પણ જૂની છે. 1982માં પહેલીવાર મોદી અને શાહ વચ્ચે મુલાકાત થઈ હતી. આ એ વર્ષ 1982નું કે જ્યારે બંને એકબીજા સાથે મળ્યા હતા, મુલાકાત થઈ હતી અને મોદીએ પહેલેથી જ પારખી લીધા હતા તેમને. તો શાહની રાજકીય ચતુરાઈ તેમણે પારખી લીધી હતી. 1991માં ગાંધીનગર બેઠક માટે અડવાણીના પ્રચારની પણ જવાબદારી તેમના શિરે આવી હતી અને એ જવાબદારી તેમણે બખૂબી નિભાવી હતી. 1996માં ગાંધીનગર બેઠક માટે વાજપેયીના પ્રચારની જવાબદારી પણ તેમના શિરે આવી હતી. આ જવાબદારી પણ એટલી મોટી હતી અને તે પણ તેમણે નિભાવી, તેમાં પણ તેઓ સફળ રહ્યા. એટલે મોટી જે જવાબદારી હતી ત્યાંથી જ તેમણે લેવાનું શરૂ કરી દીધું હતું અને જેમાં તેઓ સફળ રહ્યા હતા. 1997ની પેટા ચૂંટણીમાં મોદીએ અમિત શાહને ટિકિટ અપાવી હતી. આ બેઠક હતી સરખેજ. જી હા, પેટા ચૂંટણીમાં તેઓ સરખેજ બેઠક પરથી જંગી બહુમતી સાથે 25,000ની બહુમતી સાથે તેઓ જીત્યા હતા સરખેજ બેઠક પરથી. તો બે દ્રશ્યો આપની સામે છે. એક શાહી રોડ શો, જે રોડ શોમાં અસંખ્ય લોકો જોડાયા. લગભગ જે આંકડો સામે આવ્યો હતો તે 1 લાખનો આંકડો હતો કે 1 લાખથી પણ વધુ લોકો આ રોડ શોમાં જોડાયા હતા. અને બીજી શાહી ઉમેદવારી, અમિત શાહની આ શાહી ઉમેદવારી પણ છે, કારણ કે જ્યારે દિગ્ગજ નેતાઓ તેમની ઉમેદવારી પત્ર ભરવા માટે તેમની સાથે હોય, જનતા તેમની સાથે હોય, જનતાનો જ્યારે પ્રેમ મળી રહ્યો હોય ત્યારે જરૂર આ શાહી ઉમેદવારી કહી શકાય. તો શાહી રોડ શોની સાથે શાહી ઉમેદવારી પણ છે. તો ઉમેદવારી પત્ર ભરવા માટે જ્યારે પહોંચ્યા તે સમયના આ દ્રશ્યો છે. જો કે ઉમેદવારી પત્ર ભરી અને તેઓ બહાર નીકળી ગયા છે અને હવે નેતાઓ સાથે મુલાકાત પણ તેઓ કરી રહ્યા છે, વાતચીત કરી રહ્યા છે. અને સ્પેશિયલ અરુણ જેટલી ત્યાં પહોંચ્યા હતા જ્યારે ઉમેદવારી પત્ર ભરાઈ રહ્યું હતું. વધુ વાતચીત કરીશું. અમારા સહયોગી હિતેન્દ્ર અને મયુર પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા હિતેન્દ્ર, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગાંધી લોકસભામાં ઉમેદવારી પત્ર ભરી પણ દીધું છે ને તેઓ અત્યારે રવાના થઈ ચૂક્યા છે ને તેઓ અહીંથી સીધા અમદાવાદ ખાતે જવાના છે. જે તમે જોઈ શકો છો કે અમિત શાહનો કાફલો અત્યારે અહીંથી રવાના થઈ ચૂક્યો છે. અમિત શાહના તમામ લોકો, એમના સમર્થકો પણ અત્યારે બહાર જઈ રહ્યા છે. એમના પરિવારજનો પણ ખાસ વાત કરી કે એમનો પુત્ર જય અને એમના પત્ની કુસુમબેન, આ તમામ લોકો ખાસ એમની સાથે ઉમેદવારી પત્ર ભરતી વખતે ખાસ હાજર રહ્યા હતા.
મહત્વની વાત તો એ છે કે અત્યારે મહેસાણા લોકસભા બેઠક માટે મજબૂત દાવેદાર માનવામાં આવતા જીવાભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જીવાભાઈ પટેલ પણ તમે જોઈ શકો છો। ગુજરાત ભાજપના પ્રભારીની વાત કરીએ તો ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવ પણ ઉપસ્થિત રહ્યા છે। સાથે સાથે વાત કરીએ તો અત્યારે ગુજરાત ભાજપના નેતાઓની વાત કરીએ તો અહીંયા ઓમ માથુર પણ ઉપસ્થિત છે। સાથે સાથે સીએમ પણ હાજર રહ્યા છે। સીએમ વિજય રૂપાણી પણ તમે જોઈ શકો છો। વિજયભાઈ રૂપાણી પણ અહીંયા જોઈ શકાય છે। વાત કરીએ કે વિજય રૂપાણી પણ ખાસ જોડાયા હતા, અત્યારે એમની સાથે જોડાયા છે। અત્યારે ગુજરાત ભાજપના નેતાઓની વાત કરીએ તો તમામ લોકો અહીં જોઈ શકાય છે। ओम माथुर जी પણ ખાસ हमारी साथे जोड़ाई चुका है। ओम माथुर जी आप बताइए कि अमित भाई की दावेदार हिंदी में। माथुर जी, अमित शाह जी ने फॉर्म भरा है, बड़ा रोड शो, क्या कहना चाहते हैं? देखिए, ये गुजरात प्रदेश का सौभाग्य है कि हमारे राष्ट्रीय अध्यक्ष, दुनिया की सबसे बड़ी पार्टी के अध्यक्ष, अपने कर्म भूमि से पहली बार लोकसभा का चुनाव लड़ रहे हैं और आज तक के चुनावों में सबसे बड़ी ऐतिहासिक जीत इस बार होने वाली है। देखिए प्रियंका जी, मैं तो यूपी का प्रभारी रहा हूँ, कोई चुनाव ऐसा नहीं था प्रियंका जी नहीं आ रहा है। पिछली बार भी खूब उन्होंने मेहनत की है, 10 में से मात्र 2 सीट जीता रही है और अब तो उनको कोई दूसरे दल तो घुसने ही नहीं दे रहे। अब ये वो चिंता करे, निश्चित रूप से सारी फाइलें निपटने वाली इस बार। मिलावट एक हो गया है, बार बार कहा जा रहा है कि मिलावट जहाँ एक होगा वह अजीर्ण होगा और इसलिए इसका देखिए, इनका कोई हेतु नहीं है, कोई लक्ष्य नहीं है, कोई विकास का रास्ता नहीं है, मात्र नरेंद्र मोदी कैसे हारे इसलिए इनका महागठबंधन है। हमने हमारे यहाँ जो विचारों से हमने हमारा नेता देखिए, एनडीए पिछले 20 साल से चल रहा है, हमारा नेता थे, हमारा लक्ष्य थे, हमारे एक हाथ में झंडा है। जनता नो प्यार तो शायद ही कोने मळ्यो हशे। प्रधानमंत्री नरेंद्र मोदी अने आपड़ा लाडला अध्यक्ष अमित शाहजीनी जोड़ी आ अद्भुत प्रेमनी जोड़ी छे। जनता साथ जो जुड़ाव छे आ बेओ नेताओनो आज देशने जोयुं छे અને મને લાગે છે ઐતિહાસિક વિજય અહીંયાથી અમિતભાઈનો થવાનો છે। અટલ અડવાણીની જોડીનું એક યુગ હતો, હવે કહી શકાય કે અમિતભાઈ અને નરેન્દ્રભાઈની જોડીનો યુગનો પ્રારંભ થઈ ગયેલો છે। એ તો બહુ વર્ષ પહેલા જ પ્રારંભ થઈ ગયો છે। સર, છેલ્લો પ્રશ્ન, ખાસ કરી અને જે રીતે અહીંથી અમિતભાઈ ચૂંટણી લડી રહેલા છે, ગુજરાતની 26માંથી 26 બેઠકો આવી જશે લાગે છે? તમને ડાઉટ છે? આ જનતાને કોઈ ડાઉટ નથી, કોને પણ ડાઉટ નથી। અહીંયા તો 26 આવશે જ। આ દેશમાં પણ પૂર્ણ બહુમતથી ભાજપાની અને 2/3 બહુમતથી એનડીએની સરકાર બનવા જાય છે। ચોક્કસ પૂર્ણ બહુમતની જે સરકાર છે તે બનવા જઈ રહેલી છે તેવું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું કહેવું છે અને ગુજરાતમાં પણ 26માંથી 26 બેઠકો એ ભાજપ મેળવશે। કેમેરામેન રજનીકાંત ચૌહાણ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો મયુર અને હિતેન્દ્ર આપણી સાથે જોડાયેલા છે અને નેતાઓ સાથે વાતચીત પણ તેઓ કરી રહ્યા છે અને નેતાઓ એ જ કહેવું છે કે 26માંથી 26 સીટ પાકી છે। ડાઉટ તમને હશે, અમને નથી, જનતાને નથી। જનતાને પણ કોઈ ડાઉટ નથી, કારણ કે જે રીતે જનતા પ્રેમ વરસાવી રહી છે તે આ રોડ શોમાં પણ ખ્યાલ આવી ગયો છે। મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આવ્યા હતા, રોડ શોમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને જે પ્રેમ છે ભાજપ પ્રત્યે, અમિત શાહ પ્રત્યે, નરેન્દ્ર મોદી પ્રત્યે, તે પ્રેમ તેઓ બતાવવા માટે આવ્યા હતા। માટે કોઈ જ ડાઉટ નથી કે ગુજરાતમાં બીજેપીની 26માંથી 26 સીટ ના આવે, બાકી છે આ 26 સીટ, પરંતુ એની સાથે જ લીડ મેળવવાની છે। સૌથી અગત્યનું એ છે કે લીડ મેળવવાની છે અને તેના માટે અત્યારે કામે લાગેલા છે, કારણ કે ઓમ માથુરે પણ પહેલા જ કહ્યું હતું કે લીડ સૌથી અગત્યની છે અને તેના માટે જ આ તમામ તૈયારીઓ પણ થઈ રહી છે। અને જ્યારે અમિત શાહ ગુજરાતથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા હોય, ગાંધીનગર સીટથી લડી રહ્યા હોય, જે આ સીટ બીજેપીની જ કહેવામાં આવે છે, કારણ કે બીજેપી અહીંયાથી જીતતી આવી છે, ત્યારે આ સીટ પરથી જીત જરૂર મળવાની છે, પરંતુ લીડ અગત્યની થઈ જાય છે કે અમિત શાહ જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેઓ કેટલી લીડ મેળવે છે। જો અમિત શાહ વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંબંધો 30 વર્ષ જૂના છે। હું શાહ અમિત અમિતચંદ્ર
ગાંધીનગર સંસદીય મતદાર વિભાગની બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામની થઈ ભગવાનના નામે ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્ય, નિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ. તો અમિત શાહે ઉમેદવારી પત્ર ભરી દીધું છે અને હવે તેઓ બહાર નીકળી ગયા છે. જનતાનો પ્રેમ આજે રેલી મારફતે પણ તેઓને મળ્યો છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવ્યા હતા. 1 લાખથી વધુ લોકો આવ્યા હોવાનો આંકડો ત્યાંથી સામે આવી રહ્યો છે કે 1 લાખથી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અલગ અલગ ખાસ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા તેમના સ્વાગત માટે. અને હવે જ્યારે ઉમેદવારી પત્ર ભરાઈ ગયું છે ત્યારે હવે તૈયારીઓ પણ આ ચાલી રહી છે. પહેલો રોડ શો પણ યોજાઈ ગયો છે. તો તમામ અપડેટ સાથે